મકર સંક્રાંતિનો પર્વ છે। હનુમાનજી મહારાજને અદ્ભુત ને દિવ્ય શણગારો ધરાવેલા છે। સંક્રાંતિના દાન કરતા હોય છે, ગૌદાન કરતા હોય છે, ગાયોના ઘાસચારા માટેનું પણ દાન કરતા હોય છે। તેમજ આજે કરેલો કોઈ પણ સંકલ્પ એ અનંત ગણું પુણ્ય આપનારો સંકલ્પ હોય છે। એટલે આજના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે અને અહીંયા આવીને એમની મનોકામના મનોમન માનતા હોય છે અને સંક્રાંતિના પર્વે હનુમાનજી મહારાજ દરેકના મનોરથ પૂરા પણ કરતા હોય છે। આજે આ ખાસ કરીને આપણા ઋષિમુનિઓએ પ્રવર્તાવેલી આ મકર સંક્રાંતિનો પર્વ છે। આજે સૂર્યના તાપ લેવાથી, સૂર્યના દર્શન કરવાથી આપણા શરીરની અંદર નિરોગીતા આવતી હોય છે। એના માટે બાળકોને ખાસ તડકે રહે એના માટે આ પતંગ ઉત્સવ હોય છે અને આજે હનુમાનજી મહારાજને પણ પતંગો ધરાવવામાં આવે છે। એ જોઈને બાળકો અને વડીલો ખૂબ આનંદિત થઈ પતંગ ઉત્સવ મનાવી રહ્યા છે। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર આજે અમે અહીંયા આવ્યા છીએ। સાથે સાથે ગૌપૂજનનો લાભ લીધો છે અને અદ્ભુત શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા છે। સાથે સાથે એટલા સુંદર અને પતંગોથી શણગાર કર્યા છે કે જેની કોઈ સીમા ન હોય એવા અદ્ભુત દર્શન અત્યારે દાદા અહીંયા ભક્તોને આપી રહ્યા છે અને અમને પણ ખૂબ ખૂબ લાભ મળ્યો છે। એની કોઈ લાગણીની સીમા જ નથી હોતી, એટલા દાદા પ્રસન્ન થાય છે અમારી ઉપર જ્યારે જ્યારે અમે અહીંયા આવીએ છીએ ત્યારે દર્શન કરવા માટે। અને દાદા અદ્ભુત છે અને અહીંયા એમની એટલી બધી અપાર શક્તિઓ છે કે જ્યારે જ્યારે દર્શન કરવા આવીએ ત્યારે એ અમારી ઉપર આશીર્વાદ વરસતા રહે।